એક બહુ જ મોટો સંદેશો આપણા શાસ્ત્રનો છે કે આપણે કોઈ દિવસ માંસાહારી ભોજન કરાય જ નહીં. હંમેશા શાકાહારી જ રહેવું જોઈએ. તમે માંસાહાર કરો છો એટલે તમે કોઈ અસ્તિત્વને મારો છો. તમે એમ કહો કે હું નથી મારવા ગયો, માર્યું છે કોકે માર્યું, પણ તે ખાધું એટલે યુ આર અ પાર્ટી ટુ ધ ક્રાઇમ. શબ્દ વાપરે છે ને પોલીસ કે પાર્ટી ટુ ધ ક્રાઇમ. તમે ખૂન ના કર્યું હોય પણ ખૂની ખૂન કરતા આગલા દિવસે તમારા ઘરે રોકાણો હોય તો ઇન્વેસ્ટિગેશનમાં આવી જાય છે કે નહીં? એને પણ ઝપાટામાં લેશે કે નહીં પોલીસ? યુ હેવ નોટ કમિટેડ ધ ક્રાઇમ બટ યુ આર પાર્ટી ટુ ધ ક્રાઇમ. એમ તમે નોનવેજ ખાવ છો તો યુ આર પાર્ટી ટુ ધ ક્રાઇમ. કર્મનો સિદ્ધાંત તો લાગુ પડશે જ. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત હંમેશા કરતા, આજે અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ એક વાત હંમેશા કરે છે કે કોઈને મારીને જીવવાનો તો આપણે અધિકાર જ નથી. અને આખું પ્લાન કિંગડમ છે. તમે એ પ્લાન કિંગડમ માંથી ફળ ફૂલ શાકભાજી ખાઈને તંદુરસ્ત રહી શકતા હોય ત્યાં તો તમારે ત્યાંથી અટકવું જોઈએ. એનિમલ કિંગડમમાં જવાની જરૂર જ નથી. સ્ટોપિંગ ઇન ધ પ્લાન્ટ કિંગડમ ઇઝ સર્વાઈવલ. ગોઈંગ બિયોન્ડ ઇન ધ એનિમલ કિંગડમ ઇઝ કિલિંગ. કારણ કે આપણને ખબર નથી કે આપણે નાના પશુ પંખીઓને મારી નાખીએ છીએ એ આ ઇકોસિસ્ટમના ભાગ રૂપે છે.